નમસ્કાર, હું પ્રતિજ્ઞા ચોરસિયા કવિ મંચ કાવ્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત મારી સ્વરચિત રચના રજૂ કરું છું, જેનું શીર્ષક છે ઘટના અને દુર્ઘટના. ઘટના એ તો સમયનું નયન છે, જ્યાં જીવંત જીવન ધબકે છે. ક્યારેક ઓવિયો રેલાય છે, ક્યારેક ભીની પલકો ઝબકે છે. પણ દુર્ઘટના એ તો કાળમુખી ક્ષણ છે, જ્યાં હૈયાના ધબકારા પણ થમી જાય છે. હસતા ગાતા ઘરોનું પળમાં નાશ થાય છે ને સપનાની શિખરો ધરાશાયી થઈ જાય છે. 12મી જૂને પણ વિમાન ઉડવાની ઘટના થઈ, પણ એક ઘટના ન રહી, એક દુર્ઘટના બની ગઈ. અમદાવાદના આકાશમાં એક વિમાન ઉડ્યું અને અનેક ચહેરાઓનું હાસ્ય ઢળી પડ્યું. જ્યાં ઊંડ્યું હતું અઢળક આશાઓ સાથે, ત્યાં પડી ગઈ એક ચિરકાલીન નવસાંજ. હવે અનેક ઘરના દરવાજે કંપન છવાઈ ગયું. હર્ષના રાગને બદલે સંભળાયો શોકનો અવાજ. માતા પિતાનું તૂટી ગયું અંતઃકરણ, બાળક માટે શૂન્ય બન્યું જીવન શરણ, પત્ની માટે પાંજરે બંધ થયું સ્મૃતિનું પંખી, મિત્રો માટે રહી ગઈ માત્ર શોકમય ઝાંખી. બાળક પાસે હવે વાર્તાઓનો ખજાનો નથી, દાદા દાદીની હેતવણી નજર રહી નથી. પળભરમાં બની ગયું હવે જીવન નિરસ, તેમની મીઠી યાદોની બારાત રહી ગઈ. ઘટનાઓ તો બને છે હરખના સમાચાર, દુર્ઘટનાઓ તો લાવે છે વેદનાનો દરબાર. શહીદ જેટલા ન થાય વીરો યુદ્ધના મેદાનમાં, એથી વધુ જીવ ગયા વિમાની દુર્ઘટનામાં. આ દુર્ઘટનામાં માત્ર વિમાનનો અંત નથી થયો, કરોડો લોકોના વિશ્વાસનો પણ અંત થયો. જ્યાં સુરક્ષા નામનું વાદળ પળમાં છટકી ગયું અને ભવિષ્ય અંધકારમાં ગોતા ખાતું રહી દીધું. ચાલો આજે મૌનથી સંવેદના વ્યક્ત કરીએ, દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. આકાશે ઉડવા ગયેલા પંખીઓની યાદમાં પ્રતિજ્ઞા અમે જમીનથી શ્રદ્ધાંજલિ અર્પીએ. હે વિમાની પંખીઓ, હવે ભૂમિ પર નથી તમે, પણ યાદોના આકાશમાં સદાય રહેશો તમે. અમે અહીંથી શ્રદ્ધાંજલિના ફૂલ અર્પણ કરીએ, હૃદયથી કરુણાનું નમન અને પ્રણામ ધરીએ. આભાર.